યુનિટ 1 આપણો પૂરો થયો. હવે યુનિટ 2 દ્રશ્યકલા એના વિશે જોઈએ. મિત્રો, દ્રશ્યકલા એટલે કે જે કલાઓને દ્રષ્ટિ વડે નિહાળી શકાય, જેને આસ્વાદી શકાય, જે કલાને આપણે જોઈ શકીએ એવી કલાને કહેવાય દ્રશ્યકલા. હવે પ્રારંભની વાત કરીએ તો પ્રારંભમાં આદિમાનવે સૌપ્રથમ ગુફા ચિત્રો દોર્યા હતા અને પોતાના જે મનોભાવો હોય, પોતાની જે લાગણીઓ હોય, જે એમનો અનુભવ થયું હોય એના ચિત્ર દોરીને એમને એની વ્યક્ત કર્યા હતા, એમની લાગણીઓને વ્યક્ત કરી હતી. હવે ધીમે ધીમે આ સમયે આજે આધુનિક માનવ આવી ગયા અને આધુનિક માનવ પણ વિવિધ ચિત્રો દ્વારા અને કોમ્પ્યુટર પર વિશિષ્ટ પ્રકારની ડિઝાઇનિંગ કરીને પોતાની મનોવ્યથાને વ્યક્ત કરતા શીખ્યા છે. ચિત્રો તો આદિમાનવો પણ દોરતા હતા, પણ એમની વ્યથા અને આધુનિક માનવની વ્યથા બંનેમાં ઘણો ફરક જોવા મળતો હતો. આથી દ્રશ્યકલા એ ખૂબ મોટા વિસ્તારમાં વિભાજિત થઈ છે, કારણ કે છેક આદિ સમયથી અત્યારના સમય સુધીમાં એમાં ઘણા બધા નવા નવા પરિવર્તનો આવ્યા છે. હવે એની વ્યાખ્યા જોઈએ. દ્રશ્યકલા એ નિહાળી શકાય તેવી કલાઓનો સમૂહ છે. એવી કલાઓ કે જેને આપણે જોઈ શકીએ. તો એમાં પ્રથમ છે ચિત્ર, પછી રંગચિત્ર, શિલ્પ, ચલચિત્ર, રંગોળી, ભરતકામ, ફોટોગ્રાફી, આર્કિટેક્ચર વગેરેનો સમાવેશ કરી શકાય. દ્રશ્યકલા એ આ બધી કલાઓનો સમૂહ છે. દ્રશ્યકલા એ એક કરતાં વધુ કલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આપણે દ્રશ્યકલાના સ્વરૂપ અથવા તો એની વિશેષતા વિશે જોઈએ. આપણે હમણાં જ વાત કરી કે એક કરતાં વધુ કલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં ઘણી બધી કલાઓનો સમાવેશ થયેલો જોવા મળે છે. દ્રશ્યકલા એ સ્થાયી છે અને લાંબા સમય સુધી લોકોને મનોરંજન આપે છે. દ્રશ્યકલા એ સ્થાયી, એની અંદર અમુક જે એવી કલાકારી જે બની હોય એ લાંબા સમય સુધી. ત્યારબાદ દ્રશ્યકલાએ લાંબા સમય સુધી લોકોને મનોરંજન આપે છે. દ્રશ્યકલામાં સૌંદર્ય, રંગ, આકાર વગેરેમાં ઘણી બધી ભિન્નતાઓ જોવા મળે છે, ઘણી બધી વિશેષતાઓ જોવા મળે છે. કારણ કે વિવિધ સંસ્કૃતિઓની આપણે વાત કરીએ, વિશ્વની ઘણી બધી સંસ્કૃતિઓ કે જેની દ્રશ્યકલાઓ અલગ અલગ પ્રકારની જોવા મળશે. માટે દ્રશ્યકલા બધી સંસ્કૃતિઓને પોતાની અંદર સમાવિષ્ટ કરી છે. બધી સંસ્કૃતિઓ વિશે આપણે માહિતી મેળવવી હોય, જાણવું હોય તો એની અભિવ્યક્તિ આપણને દ્રશ્યકલાથી જ મળી શકશે. ઉપરાંત દ્રશ્યકલા એ વિવિધ ઐતિહાસિક પુરાવાઓ પણ રજૂ કરે છે. આધુનિક સમયમાં બધા મહારાજાઓ, રાજાઓના સમયમાં જે કલાકારી, જે દ્રશ્યકલાઓના નમૂનાઓ જે બનાવવામાં આવ્યા હતા એ આજે આપણે પણ જોઈ શકીએ છીએ અને એ સમયની કલાકારી, એ સમયની માનસિકતાને વિચારી શકીએ છીએ. માટે દ્રશ્યકલા એ વિશ્વની તમામ સંસ્કૃતિઓની કલાઓને વ્યક્ત કરે છે આપણી સમક્ષ. દ્રશ્યકલાઓ એ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સૌંદર્યાત્મક મૂલ્યો પણ ધરાવે છે. દ્રશ્યકલા એ વિવિધ કલાઓનો અભિવ્યક્તિઓનું સબળ માધ્યમ છે અને આ જે દ્રશ્યકલાઓ છે એ માનવ સંસ્કૃતિને સમજવાનું પણ અત્યંત સબળ માધ્યમ છે. દ્રશ્યકલા દ્વારા માનવ ચિત્તને શાંતિ, સ્થિરતા, એકાગ્રતા, સાહજિક આનંદ મળે છે. માટે વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિએ તેનો સ્વીકાર કર્યો છે. દરેક વ્યક્તિ હોય કે જેને વિવિધ ચિત્રો, ચલચિત્રો, રંગોળી, ભરતકામ, ફોટોગ્રાફી વગેરે જે કલાઓ છે એનાથી એના ચિત્તને શાંતિ મળતી હોય છે. ઘણા એવા કલાકારો છે કે જે તેમની વિઘટનાત્મક પ્રવૃત્તિઓથી દૂર થવા માટે વિવિધ કલાઓનો ઉપયોગ કરવાનું સજેસ્ટ કરી ચૂક્યા છે અને પોતે પણ ઘણા આગળ વધ્યા છે. માટે દ્રશ્યકલા એ માનવ ચિત્તને શાંતિ અને સ્થિરતા આપે છે. દ્રશ્યકલાથી માનવીય ગતિવિધિના પુરાવા સ્વરૂપે પણ અગત્યની ભૂમિકા પૂરી પાડે છે.